મસાલો બનાવ્યો છે આરાધનાબેન. આરાધના અમારે બનાવે ને તે કંઈક અલગ જ અંદાજમાં કંઈક અલગ જ વસ્તુ બનાવે કા. આને કોને ક્યાંથી આવડતું છે એ ખબર નથી પડતી. તો આપણે હવે ટીકરી બીકરી પી લઈ. અડધી જ પીવાની ડોક્ટર. અડધીની આખી લાવી અડધી પીવો તો તરત જ ફેર પડે, ન પડે તો મને કહેજો. હા એવું છે. હા એવું. તું તો ભાઈ ડોક્ટર છે એટલે તને બધી ડોક્ટર વાતચીત કરેલો ડોક્ટર કીધું અડધી જ પીવાની. અને અમારે બેન જો સરસ મજાનો ડ્રેસ બંને આજ પહેર્યો છે. આવા પહેરતી તો બનશે સારી લાગે. આ તો નીકળું જીન્સ પેન્ટ ને એવું બધું ન પહેરે, આ દીકરી હોય એવું લાગે. અમને આનંદ થઈ ગયો. મસ્ત છે કલર બલર એમ કાંઈ ઘટે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છે તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. મિત્રો સવારમાં આપણે જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ બનાવે છે નાસ્તો. મજામાં જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો હાલો બધા ઢોકળા ખાવા. બરોડામાં છે ને તમે આવ્યો ઢોકળાનો પ્રોગ્રામ છે ને? સરસ મજાના ઢોકળા. હાલો બે જાવ ગરમ ઢોકળા. તો તમારે બધાને ઢોકળા ખાવા હોય તો આવી જાઓ. સરસ મજાના બનાવે છે એટલે સરસ મજાના ઢોકળા બનાવ્યા છે નાસ્તામાં જ. મસ્ત બનાવ્યા છે. આથો છે દહીં ખાવું ને? દહીં કરવામાં ચાલુ મજા આવે છે ને? દહીં ને બહુ ભાવે. દહીં લાવો હાલો. ગામડાનું દહીં છે તો હાલો બધે નાસ્તો કરો. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છે, એ આપણને માથું સડી ગયું છે બહુ. તો મેડમ હવે કંઈક ટીકડી બીકડી પડી છે આજ, કોને ખબર બહુ માથું સડી ગયું છે એટલામાં આ બધું દુખવા મળ્યું છે. પછી આપણે દુકાનેથી વહેલા આવી ગયા તો હવે કંઈક ટીકડી બીકડી પી તો કંઈક રાહત થાય. હે તારો તો મારી કરતાં પહેલાં આગળ જ હોય. સંતોષભાઈ નો મોબાઈલ ઘુમડે છે અમારે. શું બટી હતી તો અમારે મેડમ આવી ગયા છે. લાઈ જલ્દી લાઈ તું એટલે પી લો ને એટલે કંઈક ફેર પડી જાય. મને ડોક્ટર કીધું તમને માથું બહુ દુખતું હોય ને ત્યારે આ પી લેવાનું એટલે આમ તમને છે ને આમ નડે નહીં. ઓલી કેવી પેરાસિટામોલ છે ને પીવાથી આપણને સારું ન હોય. હા તો લાઈ જલ્દી પી નાખી. આપણને જોવાથી સવારે પી દીધી પણ આજે થોડુંક ઠંડી પાછી ચાલુ થઈ ગઈ છે. આજે બે દીધા થોડુંક ઓછું હતું, આજ પછી વધવામાં છે અને રોગચાળો ચાલુ થવાની તૈયારીમાં જાય એવું લાગે છે કે વાદળા થઈ જાય છે ને એવું બધું છે કા. તો આપણે હવે ટીકડી બીકડી પી લઈ. અડધી જ પીવાની ડોક્ટર. અડધીની આખી લાવી. અડધી પીવો તો તરત જ ફેર પડે, ન પડે તો મને કહેજો. હા એવું છે. હા એવું. તું તો ભાઈ ડોક્ટર છે એટલે તને બધી ડોક્ટર વાતચીત કરેલો ડોક્ટર કીધું અડધી જ પીવાની. મેં સવાર પીધી, મને અત્યારે સારું છે. બરાબર. હું ઉઠી ને આજે ત્યારનું મને માથું ચડ્યું હતું, પછી મેં નાસ્તો કરીને લીધી હતી. તો મિત્રો આપણે હવે ટીકડી પીને થોડાક મૂડમાં આવી જઈએ. તો આજ પણ પાછા અમારે આરાધનાબેન બનાવે છે દાબેલી, કેમ કે એને નવું ખાવાનું મન થયા કરે કા આરાધના? આમ દાબેલી કંઈક નવીન પ્રકારની બનાવીશો કે હાદી? મેડમ માખણ ઉતારે છે છોકરા હાટું. છોકરાને અમારે માખણ બહુ જોઈએ. સંતોષભાઈને અમારે માખણ વગર હાલે નહીં એટલે અમારે એને અઠવાડિયામાં એકવાર માખણ બનાવી રાખે એટલે અઠવાડિયું હાલે. અને હે પાછું થઈ જાય. આપણે છોકરાને હાસવાનું એ આપણને ગટપણમાં કાયમ આવશે બરાબર. અને આ બેન કાયમ તો આવશે. એટલે સરસ મજાની બનાવો દાબેલી એટલે આપણે બધા પેટ ભરીને ખાવાની છે. આજ માથું ઉતરી જાય ને થોડુંક ઉતર્યું છે, ઉતરી જાય વાંધો નહીં આવે. કારણ કે આપણે ટીકડી પીતા પછી થોડુંક રાહત થઈ ગઈ છે. હજી થોડીક ટાઈમ જાય એટલે હાવ રેડી થઈ જાય. તમને માતાજીના દર્શન કરાવી દો. અમારા બેન બેસી ગયા છે અને તમે દર્શન કરી લો. જય માતાજી, બધાની મનોકામના પૂરી કરજો. અને અમારે બેન જો સરસ મજાનો ડ્રેસ બંને આજ પહેર્યો છે. આવા પહેરતી તો બનશે સારી લાગે. આ તો નીકળું જીન્સ પેન્ટ ને એવું બધું ન પહેરે, આ દીકરી હોય એવું લાગે. અમને આનંદ થઈ ગયો. મસ્ત છે કલર બલર એમ કાંઈ ઘટે નહીં. તો અમારે આરાધના પેલા બંસી પૂંજા કરશો મોબાઈલ ઘૂમડશે મંદિરમાં બેન મોબાઈલ ઘૂમડે એટલે કોઈકને એમ શું લાગે ખબર છે કે બેન તો કંઈક પૂંજામાં છે. હા છે ગાંડી અમારી છોકરી. તું આમ કહેતી ને ડાયટિંગ ઉપર જાડી થતી જશો હમણાં. હું કરું ખાવાનું ઓછું રખાય. પતલું થવું હોય ને બટા તો ખાવાનું થોડુંક ઓછું કરી નાખાય. આપણે ભાઈ કેમ ઓછું કરી નાખ્યું ને આપણે જીમમાં તો જાય. જીમમાં તો કેટલો હમણાં મહિના દીધા જાય. તો મિત્રો જો માતાજીના દર્શન કરી લો. જય
જય રાંદલમાં, ચામુંડમાં અને ચૂરાપુરા દાદા બધાની રક્ષા કરજો. અને આ બાજુ અમારે બધું રસોઈનું કામકાજ હાલશે. ધીમે ધીમે કરો, નિરાતે કરો, પણ સારું કરો. એવું છે મેડમ અમારે ચટણી બનાવે છે. ઘાટી કરી હતી થોડી, એટલી હજી ઘાટી થાય, એટલી બહુ થઈ ગયું. દાબેલી બહુ ઘાટી ન હોય ભજીયાની છે. ઠીક ઠીક, મને ખબર હોય ને પાછી થોડીક વધારે બનાવે, પાવ સુઈ જાય બહુ, તો એટલે પતલી રાખવાની હોય. તમે ઘડીક આરામ કરો એટલે માથું ઉતરી જાય, પછી તમે જમવા બોલો. આરામ તો આ વખતે કરવાનું નથી. આ વખતે નીકળ્યું કામ ને આમ તેમ બધી બળતરા છે. આરામ તો કેમ કરો મેડમ કે આરામ કરો, મારામાં ભાગમાં લખ્યો નથી. અને સરસ મજાની દાબેલી આરાધના બેનને યાદ આવી ગયું, દુકાને જ ફોન આવ્યો હતો કે પપ્પા દાબેલી કરવાની છે. પહેલાં ના પડી, પછી પાછું એમ થયું કે હવે છોકરીને ખાવી છે તો ભલે કરે. હે હા, છોકરીને વાય નહીં, આપણે છોકરીઓને હાંસવાની, કારણ કે એ ઓલા કેમ પંખીનો માળો છે એવું બધું છે. તમારે જો દીકરી હોય તો હાંસી નકર પછી પાછું એમ થાય કે હારે વહી ગયા પછી યાદ આવશે, એવું બધું છે. મિત્રો અત્યારે તો સરસ મજાનો મસાલો બની રહ્યો છે. મેડમ ને અમારા આરાધના બેન મહેનત કરે છે. મહેનત રંગ લાવવાની છે. અને આ બેન તો અમારે ખાવા માટે જ છે ખાલી. કા જો આ રીતનો મસાલો બનાવ્યો છે આરાધના બેન. આરાધના અમારે બનાવે ને તે કંઈક અલગ જ અંદાજમાં કંઈક અલગ જ વસ્તુ બનાવે. કા આને કોને ક્યાંથી આવડતું છે એ ખબર નથી પડતી. એવું છે તાર મમ્મીને હાથનું મેં કોઈ ખાધું નહીં આવું. તો આરાધના બેન જવાને હે કેમ છે તાર મમ્મી કેમ છે? શીકણી માયા. હે પછી શીકણી માયા છે ને એટલે સારું છે બેટા. બનશી તને કઈ આવડે કે? તો તાર હાર ને જાય તેમ કે તને શું આવડે, તું શું કરી ખાતા ઠીક બદલ્યું. એ હાહુ બનાવશે ને તું ખાજે. કા આને તમારે ઓલરાઉન્ડર છે, ગમે હાથમાં આવે એટલે ગમે બનાવી નાખે તરત તરત. ચટણી તૈયાર થઈ ગઈ છે, હવે ફૂલ તૈયારી છે. હવે તમે જલ્દી બનાવવા મળો. હવે હજી 2 ચટણી આવશે. આ તો કંઈક અલગ જ દાદા ઓલી બનાવે છે દાબેલી. આખા ધાણા પછી મરચાઈ મસ્ત ધાણા નાખ બનશી. આરાધના બનશીનું નામ લેવાય છે બહુ, બનાવે આરાધના ને બનશીનું નામ લેવાય છે. હવે આપણે જલ્દીથી બનાવો ને, ભૂખ લાગી બનશી. ધાણાથી હું આંખ્યું તેજ વધે. તો મિત્રો એવું બધું છે. તૈયાર થઈ જાય પછી પાછું તમને બતાવી. મિત્રો અત્યારે જો આપણે દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમે 2 ચટણી છે અને આ રીતની કંઈક બનાવી છે. આ રીતના બેન બનાવી મસ્ત. તારો હાથ છે ને થોડોક એમાં મારો પેલા હોય ને આરાધના બેન તો નીકળે ટેવલું ટેટ જ મૂકવામાં રહે. ખાય નહીં ખાવામાં તો અમારે જો આ મોટે બેન ખાવામાં બધું આવી જાય. તો મિત્રો એવું બધું છે. સરસ મજાની દાબેલી બની ગઈ છે ને હવે આપણે ચાલુ કરી દઈએ. હાલો બધે તમે જમવા. મિત્રો મેડમ જો જમીન જો બહુ ખવાઈ ગયું એને. જમીન આવી ગયા છે, સરસ મજાની દાબેલી બનાવી હતી અને બધે ફ્રી થઈ ગયા છે અત્યારે. એટલે ઘડીક બધી ઘરની વાતો હોય કરી. હે ક્યાં જાવ? હવે જુનાગઢ વાળા થતા ઘેરે હારા છે. હે હા એ તો એ પાછું ઠંડીનું વાતાવરણ છે. હે ગુગલી આમ જતો જાશો તું? હા શું કે તું ડુંગરો તરત ચડી જવાની. નહીં તું ચડી જ જા, કારણ કે લોટકી મળે રહી ને એટલે તરત ચડી. હે તારે જવું છે? તો તમે ડુંગરો ચડ્યો એમ નહીં રોપ એમાં કે? ઓહો પેલા જોયું ને તમે? આવી હતી તેડી તું ઓલા ચડવામાં હતી કે? તો ડુંગરો તરત ચડી જવાની. હા એની તો ભાઈ છે ફરી ગઈ ઘડીક. તો મિત્રો અત્યારે જો અમારી ફેમિલીમાં બધા બેસી ગયા છે. ઠંડુ વાતાવરણ છે એટલે બધી વાતો હારી હારી થાય છે. ટાઢા બોલની કેવી ટાઢા બોલની વાતો થાય છે. એટલે તમારે બધું છે ને માની નહીં લેવાનું જાય કે નહીં જાય, કારણ કે અમારે ક્યારેક આવો ટાઢો પોટ થઈ જાય. પણ મને કઈ વાતો કરતા ન હોય, મારે જવાનું હોય ત્યારે મારે જવાનું હોય ને
પણ મારે જવાનું હોય ને તો અમારે તરત ત્યારે જ હોય. અમારે મેડમ ને કહું એટલે સવારે તૈયાર થઈ જવાનું. તો હું ક્યાં ના પડે ઉપડો. વિપુલભાઈ મિસ્ત્રી આ બધાને ખબર જ છે. જઈ આવો બરાબર. તો હવે આપણે પ્લાન બનાવ્યો છે તો આપણે બનાવી લઈએ ને અત્યારે આ વિડીયોને આપણે એન્ડ કરી નાખી. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુર દાદા. આવજો, બાય બાય.